બગવાડા ટોલ નાકા પર એલસીબીએ 76,29,000ના ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં છુપાવેલો 3,34,000નો દારૂ ઝડપ્યો. ભિવંડીથી દિલ્હી જતા કન્ટેનરમાં દમણથી દારૂ લોડ કર્યો હતો. હરિયાણાનો ચાલક પકડાયો. રાજસ્થાનના બુટલેકર સહિત 2 વોન્ટેડ. વલસાડ એલસીબી પોલીસે હાઈવે પર દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી બગવાડા ટોલ નાકા પાસેથી 76,29,000ના કુલ મુદ્દામાલ સાથે એક મરૂન કલરનું ટાટા કન્ટેનર ઝડપી પાડ્યું છે. કન્ટેનરમાં કાયદેસરના ઈ-વે બિલ અને બિલ્ટી સાથે ભરેલા કેમિકલ, પાવડર અને ફેક નેલ્સ જેવા કરોડોના ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં આ પ્રોહિબિશનનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. એલસીબીની ટીમને ખાનગી રાહે પાક્કી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ભિવંડીથી દિલ્હી જઈ રહેલા કન્ટેનર નંબર HR55AY 1814માં દમણથી ગેરકાયદેસર દારૂ ભરવામાં આવ્યો છે. પોલીસે ટોલ નાકા પર વોચ ગોઠવીને કન્ટેનરને અટકાવ્યું હતું. ચાલકે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટના કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કન્ટેનર ખોલતા જ પ્લાસ્ટિકની બેગો અને ડ્રમની પાછળથી દમણ અને ગોવા બનાવટીની વિસ્કી, વોડકા અને બિયરના 50 બોક્સમાં 1,560 નંગ બાટલી, જેની કિંમત ₹3,34,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હરિયાણાના ચાલક નફીસ ખાનની ધરપકડ કરી અને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે રાજસ્થાનના બુટલેકર જાન મોહમ્મદે તેને આ જથ્થો ભરૂચ પહોંચાડવા માટે 20,000ની લાલચ આપી હતી. પોલીસે 3,34,000નો દારૂ, 10 લાખનો કન્ટેનર અને 62,89,000નો ટ્રાન્સપોર્ટ સામાન મળી કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.